જય શ્રી રામ મિત્રો, આજની કહાની છે એક વૃદ્ધ માતાની। આ એક વૃદ્ધ મહિલાની કહાની છે જેનું નામ ધીરા હતું। ધીરા તેના પુત્ર સાથે એક નાનકડા ગામમાં રહેતી હતી। તેણીના તેના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી અને તે તેની ખુશીઓનો સૌથી મોટો સ્ત્રોત હતો। ધીરાનો દીકરો ખૂબ જ મહેનતુ હતો અને તેને શહેરમાં નોકરી મળી ગઈ હતી। તે ઘર માટે પૈસા પણ લાવતો હતો, પરંતુ તેની પાસે સમય ઓછો હતો। ધીરા પોતે એકલા પડી ગયા હતા અને તેમની તબિયત દિવસે દિવસે નબળી પડી રહી હતી। એક દિવસ ધીરાને સખત દુખાવો થયો। તેના આખા શરીરમાં ભારે દુખાવો થતો હતો અને તેનો શ્વાસ પણ ઝડપથી બન્યો હતો। ધીરા કટોકટીની સ્થિતિમાં હતી અને તેનો પુત્ર ઘરથી દૂર હોવાથી મદદ માટે પણ જઈ શક્યો ન હતો। ધીરાની પીડા અને અસ્વસ્થતા જોઈને ગામના લોકો તેની મદદ કરવા આવ્યા, પરંતુ કોઈને તેનો ઉકેલ મળ્યો નહીં। ગામડાના ડૉક્ટર પણ તેનો ઈલાજ કરી શક્યા નહીં। ધીરા દિવસ રાત વેદનાથી રડ્યા અને ધીરાની હાલત સતત બગડી રહી। તે દરરોજ રાત્રે ઊંઘી શકતી ન હતી અને પીડાને કારણે તેની દિનચર્યા પણ પ્રભાવિત થઈ રહી હતી। ધીરા સંપૂર્ણ રીતે પરેશાન હતી અને તેના પુત્રને પણ તકલીફ આપવા માંગતી ન હતી। એક દિવસ ગામનો એક યુવાન છોકરો ધીરાના ઘર તરફ જોતો અને તેને અસ્વસ્થ જોઈને તેની પાસે ગયો। છોકરાનું નામ રામુ હતું અને તેનું હૃદય ધીરા માટે તડપતું હતું। તેણે ધીરાને પૂછ્યું, દાદી, તમને શું થઈ રહ્યું છે? હું કેવી રીતે મદદ કરી શકું? ધીરાએ રામુ તરફ જોયું અને તેને કહ્યું, દીકરા, મને મારા શરીરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે। હું આખી રાત સૂઈ શકતી નથી અને આ દર્દથી ખૂબ જ પરેશાન છું। કોઈ વૈદ્ય કે ડૉક્ટર પણ મારી મદદ કરવા સક્ષમ નથી। ધીરાની વાત સાંભળીને રામુએ ઉદાસીથી વિચાર્યું અને પછી કહ્યું, દાદી, હું તમને શહેરની કોઈ સારી હોસ્પિટલમાં લઈ જઈ શકું છું। ત્યાંના ડૉક્ટરો તમારી સંભાળ લેશે અને તમારો ઈલાજ કરવાનો પ્રયત્ન કરશે। ધીરાએ રામુના અવાજમાં આશા જોઈ અને રામુની મદદ સ્વીકારી। ધીરાના પુત્રની મદદ માગી। રામુ પછી તાકાત બતાવે છે અને ધીરાને હોસ્પિટલમાં લઈ જાય છે। હોસ્પિટલમાં ડૉક્ટરે ધીરાની તબિયતની તપાસ કરી અને નિષ્ણાતોની સલાહ લીધી। તેણે ધીરાને કેટલાક પરીક્ષણો કરાવવા કહ્યું અને દર્દી રહીને તેનું સન્માન કર્યું। ધીરાની આંખોમાં આંસુ હતા, કારણ કે તે પોતે કલ્પના પણ કરી શકતી ન હતી કે તેને ક્યારેય આવું સન્માન મળશે। તેને એક સુખદ અનુભવ થઈ રહ્યો હતો જે તેને લાંબા સમયથી ન હતો। ડૉક્ટરોએ ધીરાને સાજા કરવા માટે યોગ્ય દવાઓની સલાહ આપી અને તેને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવી। ધીરાના પુત્રએ તેની માતાનું સંભાળ રાખવાનું વચન આપ્યું અને દરરોજ તેની પાસે આવીને તેની સંભાળ લેવા લાગ્યો। ધીરાની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો અને તેનો દુખાવો ઓછો થવા લાગ્યો। ધીરા ખુશ હતી કે તેનો દીકરો તેની ખૂબ કાળજી લે છે અને તેની તબિયત સુધરી રહી છે। ધીરાએ હોસ્પિટલમાં તેની આસપાસના લોકો સાથે પણ મિત્રતા કરી હતી। તેણે તેની મદદ કરવા માટે તેમની મદદ સ્વીકારી અને દરેક સાથે તેની પીડાની કહાની શેર કરી। ધીરાની વાત સાંભળીને લોકોનું દિલ તૂટી ગયું અને તેની મદદ કરવા એકઠા થયા। તેઓ ધીરાના ઘરે આવ્યા અને તેમનું સ્વાગત કર્યું। સમુદાયના લોકોએ તેમની ક્ષમતા મુજબ રોજગારી પૂરી પાડી, તેના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી અને ધીરાની સંભાળ લીધી। ધીરાને સમજાયું કે સાચી મદદ અને સમર્પણની શક્તિ કેટલી અદ્ભુત છે। તેની પીડા તો ઓછી થઈ જ, પરંતુ તેના આત્મામાં નવી ઉર્જા આવી અને તેણે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો। સંઘર્ષ અને મદદની આ કહાની ધીરા અને તેના પરિવાર માટે કોઈ પાઠ કરતાં ઓછી નહોતી। આના દ્વારા તેમને સમજાયું કે જ્યારે કોઈ સમુદાય મદદ માટે એકઠા થાય છે
ત્યારે દરેક મુશ્કેલી સરળ બની શકે છે. આ ઘટનાએ ધીરાને વિશ્વાસ આપ્યો કે જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરવા માટે એકમાત્ર આધાર એ જ છે જે સમાજ દ્વારા આપવામાં આવે છે. ધીરાને આ અનુભવમાંથી સાચી આશા અને સકારાત્મકતા મળી. તે હવે તેના પુત્ર સાથે ગામમાં રહેતી ન હતી, પરંતુ સમુદાયની વચ્ચે તેના નવા ઘરમાં રહેતી હતી. તેમણે સમાજના અન્ય સભ્યોને તેમના જીવનને ફરીથી ઉત્સાહિત કરવામાં મદદ કરવાનું નક્કી કર્યું. ધીરાએ ગામના બાળકો માટે ફક્ત શિક્ષણ કાર્યક્રમ ચલાવવાનું શરૂ કર્યું અને વૃદ્ધોની સંભાળ લેવામાં મદદ કરવાનું શરૂ કર્યું. તેમણે સમાજમાં દરેકને જોડીને સામૂહિક સેવા શરૂ કરી, જેનાથી લોકોમાં જાગૃતિ અને સામાજિક ઉત્થાનની લાગણી જન્મી. ધીરાની કહાની એ દાખલો બેસાડે છે કે આપણા સામાજિક રાજકીય યુગમાં વૃદ્ધ માતા અને પિતાને પણ ઓળખવા જોઈએ. તેમના યોગદાન અને અનુભવોથી ભરેલી તેમની જીવકથાઓ આપણને કંઈક અનોખું શીખવી શકે છે. ધીરાની સમાજ સેવા આસપાસના લોકોમાં સામાજિક પરિવર્તનનો સંકેત આપે છે. ધીરા હવે સામાજિક કાર્યકર તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. તેમની મદદથી ગામમાં શિક્ષણનું સ્તર સુધર્યું, આરોગ્ય સુવિધાઓમાં સુધારો થયો અને વૃદ્ધાશ્રમમાં ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડવામાં આવી. ધીરા તેના નવા જીવનનો આનંદ માણી રહી હતી. સમાજમાં તેનું સ્થાન અને મહત્ત્વ વધ્યું હતું. તેણી માત્ર તેના પુત્ર માટે માર્ગદર્શક જ નહીં, પરંતુ ગામના દરેક માટે એક આદર્શ પણ બની હતી. તેની શક્તિ અને સહાનુભૂતિની કહાની હવે ગામના લોકોના હૃદયમાં વસી ગઈ હતી. ધીરાએ સાબિત કર્યું કે ઉંમર એ વ્યક્તિના શરીરની સ્થિતિનું જ પ્રતીક નથી, પણ અનુભવમાંથી મેળવેલી તેની શાણપણ, સમર્પણ અને દ્રઢતાનું પણ પ્રતીક છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી? કમેન્ટ કરીને અમને જણાવશો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.